જૂનાગઢના જોગી ને બ્રહ્મરસના ભોગી એ ગુણાતીતાનંદ સ્વામી, એની વાતો જોટો ન મળે. નૃસિંહાનંદ સ્વામીને મહારાજે ભણાવવા માંડ્યા. આ પ્રસંગ ભક્ત ચિંતામણી પણ આવે છે ભણવાનો. એમાં લખ્યું છે ભગવદાનંદ સ્વામી આદિ ભણનારા એમ લખ્યું છે. નૃસિંહાનંદ સ્વામીને મહારાજે ભણાવવા માંડ્યા. તે પંચસંધિ એટલે સંસ્કૃત વ્યાકરણનો એક ભાગ છે. પંચસંધિ પંચસંધિ મહિના એકમાં કંઠે કરી. બધું કંઠે કરવાનું, જોઈ જોઈને બોલવાનું ન હોય. હા, આ પ્રસંગ આવ્યો એટલે હું પાછું કહી દઉં. કંઠે કોણ આવ્યું ને, અમારા ગુરુએ 1000 સંસ્કૃત શ્લોક કંઠે, 1000 સંસ્કૃત શ્લોક કંઠે અને 800 કીર્તનો, 800 કીર્તનો કંઠે. બોલો, એટલે કંઠે કરી પંચસંધિ 1 મહિનામાં. અને પાછું ફરીને કહી દઉં, હજી આજે જે ખુલ્યો છે ગુરુનો અમારા, ભેગા ભેગું વાત કરતો જાઓ. મેં ગણી, તમે નહીં. શું ગણી? મેં શું ગણી નથી ખબર? લોધિકા પાસે મેંગણી ગામ છે. લોધિકા પાસે મેંગણી નામનું ગામ છે. આપણે એમ કહેવાય મેં ગણી, એમ કહેવાય. તમે ગણી નહીં. એટલે કીધું તમે, તમને બોલવા માટે કીધું મેં ગણી. શું ગણી તમે કે? હા, મેંગણી. હા હા, ત્યાં હરિલીલા કલ્પતરુની કથા કરતા હતા. પોતે વક્તાઓ કથા કરતા હતા. અને તમને મનાય તો માનજો, ન મનાય તો આપણે કઈ પૈસા લેતી તેથી કરી નથી કોઈએ. બરાબર? હા. ગીતાના અધ્યાય કેટલા છે ખબર છે કોઈને? ગીતાના અધ્યાય કેટલા છે? 18 અધ્યાય. શ્લોક કેટલા છે? શ્લોક કેટલા છે ગીતાજીના? એલા ઓલા પૂછતા હતા ખબર છે ને કે કલમા આવડે છે? તો ઓલા કે નથી આવડતા, તો મારો ગોળી. કલમા આવડે છે? તો કે નથી આવડતું, તો મારો ગોળી. કે તમે કોણ છો? તમને ગીતાના અધ્યાય કેટલા, હું શ્લોક નથી બોલાવતો તમે પાસે, પણ અધ્યાય તો તમને ખબર હોય ને ગીતાના અધ્યાય કેટલા છે. એટલે કે ગોળી આવશે પછી. હા, આ હિન્દુ નથી, કારણ કે શું કહેવાય, ગીતાનો અધ્યાય કેટલા છે અને શ્લોક કેટલા છે ખબર નથી, એટલે હિન્દુ નથી. તો પછી મારો ગોળી એમ કરશે કો પાછા. ગીતાજીના શ્લોક કેટલા છે ભૂદેવ? 4000. અધ્યાય કેટલા છે? અધ્યાય છે 18 અને શ્લોક કેટલા છે? 1000. 18,000 શ્લોક છે. શું પણ તમે ગપ્પો મારો, માપમાં મરાય. 18,000 શ્લોક તો ભાગવતના છે. આ ગીતાના શ્લોક ફક્ત 700 છે. કેટલા શ્લોક? 700 શ્લોક અને 18 અધ્યાય. સવારે ને બપોર પછી આખો દિવસ કથા કરવાની હોય ગુરુને. મેંગણીમાં કથા કરતા નાનદાસ સામે સાંભળવા બેસતા. ભણીને ગણીને તાજા તાજા આવ્યા હતા વડતાથી ભણીને. બરાબર? એ 18 અધ્યાય બપોર વચ્ચાના સમયના ગાળામાં કંઠે કર્યા હતા. 18 દિવસમાં 18 અધ્યાય કંઠે કર્યા હતા. બોલો, 700 શ્લોક. ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ મમૈવાંચો જીવલોકે જીવભૂત સનાતન મનસ્સષ્ટાન ઇન્દ્રિયાણી પ્રકૃતિથાની કરસદી. આ મોઢે કડકડાટ. બોલો, સારું છે કોઈ અહીંયા આવતા નથી, નકર તમને બોલાવે કે ભાઈ હિન્દુ કેટલા છે? તો તમે એમ કે ઊંચો કરો અમે બધા હિન્દુ, તો હાલો શ્લોક બોલો.
ગીતાના શ્લોક બોલો કે અધ્યાય કેટલા છે આમ બધું કરે. સારું ભગવાન એમાં કોઈ મોકલતા નહીં, નકા બધા પાસ થાય ના પાસ થાય બધા. એટલે આ તો આવ્યું કે પંચસંધિ મહિના એકમાં કંઠે કરી, પણ મૂર્તિ દેખાતી તે ન દેખાણી. મૂર્તિ દેખાતી હતી ને એ ભૂલાઈ ગઈ. રાત નથી આવડા મહિના કંઠે કરવા, મૂર્તિ ભૂલાઈ ગઈ. પછી તો રોઈ આવો. અરે મૂર્તિ ભૂલાઈ જાય એનાથી મોટી નુકસાની કરી દે. તે મહારાજ કહે હવે તમે ભણવું મૂકી દો. તમે ભણવું મૂકી દો, તમારે બધું ભણાઈ ગયું છે કે. પછી મૂર્તિ અખંડ રાખામાં દાખલો બહુ પડશે, માટે ભણવાનું મૂકી દો કે. કેમ છે? આ જીવે પાપ ઘણા કર્યા છે. આ જીવે પાપ કેટલા કર્યા છે? ઘણા પાપ કર્યા છે. તે પાપના કરોડ કોઠાર ભર્યા છે. કોઠારમાં શું ભર્યું હોય? માલ સામાન. એમ આ કોઠાર કરોડ કોઠાર હોય, 1 2 25 50 100 500 નહીં, કરોડ કોઠાર. અને શેના ભર્યા છે? પાપના. હો બોલો કેટલા પાપ કર્યા છે કઈ? હે એ તો સારું થયું, ભલું કર્યું ભગવાને આપણું, એને શરણે લઈ લીધા. ને કે જાત ક્યાંય ના ક્યાંય. હો ક્યાંય ના ક્યાંય. પેલા છોકરા પતંગ ચગાવતા હોય અને પછી દોરો તૂટી જાય, એ પતંગ પછી ક્યાં ક્યાં પડે? બરાબર. પછી નાવ હોય દરિયામાં, નાવ નાનું નાવ, એ નાવ છૂટું પડી જાય ખલાસીના હાથમાંથી, પછી હોળી ક્યાં જાય? તે આપણું એવું જ હતું. આ તો સારું થયું, ભલું કર્યું ભગવાન આપણું. ભગવાનનો આભાર 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 કહો તમે. હા 5 વખત ભગવાનનો આભાર માનો તમે કે ભગવાન તમારો આભાર 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 આભાર. 5 કે 6 વખત કે તમે અમને તમારા શરણે લઈ લીધા, નકર અમે ક્યાં ભેજા. ધન્યવાદ ભગવાનને, ધન્યવાદ ભગવાનને, ધન્યવાદ. લે દેવા પડે ધન્યવાદ ભગવાનને. હે ભગવાન તમને ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. હો હા નકર ક્યાં ભેજા. બોલો આ જગતના જીવ બધા રખડે છે ને, એને ભગવાન આશરો નથી. એને એ પાછા ક્યાં જાય એને ગેરંટી નથી. આપણી ગેરંટી છે, પાકી ગેરંટી છે આપણી કે ભગવાનના ધામમાં જવાના છીએ. હા એટલે એમ કે છે કે કરોડ કોઠાર ભર્યા છે, તેમાંથી ભગવાને 1 કોઠાર ફાડ્યો, 1 કોઠાર ભાંગ્યો. એટલે એમ કે ને કે ભાઈ આ દાગીના આટલા છે, એમાંથી 1 દાગીનો વટાવ્યો. એમ એમ 1 કોઠાર ભાંગ્યો. બરાબર. અડધાના ઇન્દ્રિયો દેહ આદિક સમસ્ત કર્યું. આ આપણા દેહ ઇન્દ્રિયો બધું છે ને એ પાપના કોઠારમાંથી ભાંગીને કર્યા છે. વ્યવહારમાં તો મુશ્કેલી આવી ગઈ, પછી બહુ ને કે 1 દાગીનો તમે લાવો ભાંગીને, તો આપણે આ વ્યવહાર ઉકેલી. પછી કે આ બધું તમે શેમાંથી કર્યું? આ બહુનો 1 દાગીનો ભાંગ્યો, અમે વટાવ્યો. શું કે ભાંગ્યો વટાવ્યો કે ને? એમ 1 કોઠાર ભાંગ્યો. બરાબર. એમાંથી અડધાના હો, પૂરેપૂરા નહીં, અડધાના ઇન્દ્રિયો દેહ આદિ સમસ્ત કર્યું ને અડધામાંથી તેના ભોગના સ્થાનક કર્યા. ભોગ બધા જોઈને આપણે એવું કર્યા. બરાબર. માટે એ બધું પાપ છે. પાપમાંથી બને પાપ જ કહેવાય. લ્યો હા બધું પાપ છે. કોઈ ઇન્દ્રિય અંતઃકરણ ભગવાન ભજવા દે એવા નથી. કોઈ ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાન ભજવા દે એવા નથી. બોલો હા મોકળમાં મજા આવે. મોકળમાં, બંધનમાં નહીં. આ ઇન્દ્રિયો અંતઃકરણ એને મોકળમાં જવા દો ને તો ભારે મજા આવે. બંધનમાં નાખો તો જેલ જેવું થાય. હા એટલે કોઈને આ આપણા જે ઇન્દ્રિયો છે ને, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, આ 4 શું છે? અંતઃકરણ. અને 5 ઇન્દ્રિયો. બરાબર. કાન નાક આંખ નહીં બધે. એને કોઈને ભગવાન ભજવા ગમતા નથી. કોઈને ભગવાન ભજવા ગમતા નથી. બોલો હા છૂટા મૂકો તો બજારે ભાગી જાય એવા છે બધા. હા
છૂટા મૂકો ને તો સીધા બજારમાં જઈને ફરવા જવું હોય ને જુબેલી શું છે મને તો ખબર નથી કે શું ફરવાનું છે પણ ભાગી જાય ખરા એ તો ત્યાં ભાગી જાય અને પણ હોતે વહી જાય ઓલું શું છે ઓલું દુબઈ હા કાશ્મીર ને દુબઈ ત્યાં બધે ફરવા વહી જાય બોલો આવા છે ઇન્દ્રિયો બધે હા જીવ તો એકલો છે તે જો બળિયો થાય તો ભગવાન ભજાય એક બાજુ આ ઇન્દ્રિયો અંતઃકરણ છે અને એક બાજુ જીવ એકલો છે હો જીવ જો બળવાન હોય ને તો ભગવાન ભજી શકાય હા કારણ કે હરિભગત થયા હોય ગળામાં કંઠી નાખ્યું હોય તિલકનો ચાંદલો બે કરતા હોય અને આરતી હોતી કરવા આવતા હોય સવારે સાંજે બધું કરતા હોય જીવ નબળો હોય ને તો કે હવે છે ને જો આપણે સંધ્યા શું કહેવાય આપણી મંગળા આરતી થઈ ગઈ આપણું નિયમ છે મંગળા આરતીનો નિયમ થઈ ગયો તો સારું કર્યું સરસ હવે હાલો આપણે ઘરે જાય નાસ્તા પાણી કરી અને પછી આપણે કામ ધંધે લાગશું પણ એમ કરે ને નાસ્તા પાણી ઘરે ક્યાં કરવા આમે ખમણ બેકડી છે ત્યાં 100 ગ્રામ 200 ગ્રામ ખમણ ખાઈ લઈએ શું આ જીવ નબળો હોય તો એમ કે આમે ભજીયા તળાય છે જલેબી ફાફડા નાસ્તો મળે છે હાલો ને એક ડીશ લઈ લઈ પાછળ શું કરે મંગળા આરતીમાં આવે દર્શન કરે બધું કરે પૂજા કરે તિલક કરે પણ જીવ નબળો હોય તો એ ચટાકો લઈ લે હો શું ચટાકો લઈ લે હા આપણે રોજ ક્યાં ખાવા છે અઠવાડિયામાં એકાદ વખત હોય જોઈ લે ટેસ્ટ કેવો છે જો કે આનો ટેસ્ટ વખણાય છે ફલાણા ખમણવાળા છે ને એમ કે હા એટલે જીવ એકલો બિચારો શું કરે કે જો બળિયો થાય તો ભગવાન ભજાય નીકળ ભજવા દેવા એકે નથી એકે ભજવા દેવા નથી હવે તો એવું થઈ ગયું છે ને કે મિત્ર એમ શું ફિલ્મ જોવા જાય તો કે હરિભગત ન કહેવાય તિલક ચાંદલો કર્યો હોય અને એ ફિલ્મના શું કહેવાય થિયેટરમાં કંઈક બેઠો હોય એમાં તો કે તમે હરિભગત થઈને ફિલ્મ જોવા આવો છો તો કેમ કે તો પછી શું કરવું જવું તો જોવા તો જવું હોય એટલે પછી તિલક ચાંદલો પૂછી નાખે કંઠી અંદર નાખી દે અને જોઈ આવે ફિલ્મ હવે એવું કંઈ છે નહીં હવે કોઈ હરિભગત ફિલ્મ જોવા જાય નહીં હવે તો હવે બધા બળિયા થઈ ગયા છે જાય કોઈ હવે જાય એ ઘરમાં બેહી જોઈ લે ઘરમાં બેહી જોઈ લે હવે તો હા અને ત્યાં તો એક જ ફિલ્મ આવતી હોય અને આમાં તો જે જોયું હોય મળે બોલો હા આમાં ફિલ્મ આવે છે ત્યાં મને ખબર નથી પણ મને આજ સવારે એક ભાઈએ કીધું એ કે આમ બેઠા બેઠા આખો ફિલ્મ જોયા કરતા હોય કે રાતે મોડા સુધી ફિલ્મ જોયા કરતા હોય કે હા આ બધું આવું છે આ જીવ નબળો હોય ને એ ફિલ્મ જોઈ લે બીજું ત્રીજું કેટલું જોઈ લે અને બળિયો હોય તો એ ખબરદાર એમ નહીં જવાય એમ કહી દે પોતાના ઇન્દ્રિયો અંતઃકરણનો એમ કહી દે ત્યાં નહીં જવાય એમ હા એટલે મને સવારે એક વિદ્યાર્થીએ કીધું કોલેજનો વિદ્યાર્થી હા કે રાતે મોડા હોતી કે લે ફિલ્મ જ જોયા કરતા હોય કે કોણ જોયા કરતા એ પૂછતા ને પાછા હા નકર હું કહીશ તમે એમ કહીશ પાછા એટલે કે છે બળિયો એટલે બળવાન જોરદાર થાય તો ભગવાન ભજાય નીકળ ભજવા ભગવાન ભજવા દેવા નથી પણ જેદી તેદી આ કઈ છૂટકો છે આજ કરો તો સારું બરાબર ને કે બીજો જન્મ ત્રીજો જન્મ ચોથો જન્મ 10મો 100મો 500મો જન્મ ધરીને કરવું તો આજ પડશે ઉતાવળ હોય તો આજ શરૂઆત કરી દેવાની અને એમ થાય કે હવે ધીમે ધીમે જાયું ભગવાનનું ધામ કંઈ વહી જવાનું નથી આ જન્મ બીજે જન્મ ત્રીજે જન્મ ગમે ત્યારે જાયું હા તો પછી કાંઈ વાંધો નથી તો ઇન્દ્રિયો અંતઃકરણને છૂટા જવા દેવાના છૂટા હો ઓલા છે ને આ ખેડૂતને ખબર મગફળી વાવે અને પછી મગફળી પાકી ગઈ હોય કાઢવાની થાય એવા સમયે ગાયોના વાસળા વાસળીઓ બને એને છૂટા મૂકી દેવો બોલમાં હા એમાં મકાઈ ઉભી હોય તો મકાઈના ડોડા બધા ખાઈ જાય હા પૂણા ડોડા હોય વાસળા બરાબર હા મગફળીને છૂટા ખાય બધે હા એમ આપણે ઇન્દ્રિયો અંતઃકરણ છૂટા ફરેવા છે જો એને કંટ્રોલમાં ન રાખી તો છૂટા ફરાવીને જે ખાવું એ ખાય વાસળાને
તે આપણા ઇન્દ્રિયો અંતઃકરણ છૂટા મૂકી દો એટલે એને જે ખાવું એ ખાય. આંખેથી ખાય, મોઢેથી ખાય, કાનથી ખાય, બધેથી ખાય. હા, કાંઈ એક જ મોટું ખાવાનું નથી. હા, એ મને એક વાત પાછી યાદ આવી કીધું. હા, અમારા કોકો ભટકાય છે ને, એક ભાઈ ભટકાઈ ગયા મને. એ કે સ્પ્રે લીધો ને તે સારો નથી આવ્યો કે કાંઈ સુગંધ. મેં કીધું તમે સ્પ્રે વાપરો. લે તો વાપરવો જ જોઈએ ને કે એના વગર મજા ન આવે કે. લે વાત આશ્ચર્યકારી છે, નામ નથી લેવું મારે કે સ્પ્રે. એટલે મેં કીધું સ્પ્રે ન અડાય. કીધું અડાય તો નાવું પડે. એમાં આલ્કોહોલ આવે, આલ્કોહોલ એટલે દારૂ. સ્પ્રેને આડો તોય નાવું પડે, કારણ કે એમાં આલ્કોહોલ આવે, આલ્કોહોલ એટલે દારૂ આવે. એ વપરાય નહીં. કે એ તો મારા એના વગર તો હાલે જ નહીં કે. લે મેં કીધું અરે તમે થઈને આવો સ્પ્રે વાપરો. એ વાપરવો જ પડે. અને તમારા હાથે મોકલું કે. લે મેં કીધું તું આગો રહે મારાથી કીધું. એટલે આ બધું એવું છે. એટલે સ્પ્રે છે એ નાકથી સુગંધ લે, નાકથી ખાઈ લે, આંખોથી ખાઈ લે, કાનથી ખાઈ લે, જીભથી ખાઈ લે. આ બધા ઘેટા બકરા જેવા છે બધા ઇન્દ્રિયો અંતઃકરણ. સારું લ્યો અહીંયા આપણે એ જેથી તેથી અંતરદ્રષ્ટિ કરશે, બરાબર, ધીરે ધીરે કરવા માંડે તો થાય. તે એમ કર્યા વિના છૂટકો નથી. અંતરદ્રષ્ટિ તો કરવી જ પડશે, ભગવાનમાં જોડાવવું જ પડશે. સ્વામિનારાયણ ભગવાનની જય.